તો જોઈ શકો છો વાડી છે અને વાડીમાં કૂવો છે. તો જોઈ શકો એટલો ભરાઈ ગયો છે કાંઠા સુધી. અહીં જોઈ શકો ઝૂંપડી છે, ઝૂંપડીની બાજુમાં કૂવો. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો વાડીમાં કૂવામાં કેટલું પાણી ભરેલું છે દેખાડું, ઝૂંપડી દેખાડું અને વાડી દેખાડું. તો મારો આ ફૂલ વિડીયો જોજો. તો જોઈ શકો છો વાડી છે, વાડીમાં આવી ઝૂંપડી છે અને ઝૂંપડીની પાસે કૂવો છે. તો જોઈ શકો છો આખો ભરાઈ ગયો છે કાંઠા સુધી, એટલો ઊણું છે. ને કવાની બાજુમાં જોઈ શકો લાઇટ છે, થાંભલા ના ગોઠવેલા છે. તો જોઈ શકો છો થાંભલા બાજુમાં છે અને ટીસી આ રીતે મૂકેલું છે એમાં લોખંડની એંગલમાં. લાઇટની લાઈન આ રીતે આવી છે. હા જોઈ શકો છો આમાં મગફળી વાવી છે. વરસાદ આવ્યા પછી એટલું પાણી ભરાણું હતું અહીંયા. તો વરસાદ બહુ થયો તો કૂવામાં એટલું પાણી આવી ગયું છે. જોઈ શકો છો ઝૂંપડી બાજુમાં છે, ઝૂંપડીની પાસે પપૈયાનું વૃક્ષ છે. તો અવડું છું છે. જોઈ શકો ઝૂંપડી આ રીતે બનાવી હતી. જોઈ શકો લાકડા પડ્યા છે એટલા. તો જોઈ શકો કૂવો તમે દેખાડો આપણે જઈશું કુંડી બાજુ. તો જોઈ શકો કૂવો એટલો જ ઊણો છે ને એનો કાંઠો જોઈ શકો આવો કાંઠો છે એનો. ને કૂવાની પાસે જોઈ શકો લીમડા છે આવા એટલા મોટા. એક લીમડો અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. ને કોમ જોઈ શકો આનાથી જોવો તો એટલું દેખાય છે પણ. તો આપણે જઈશું હવે કુંડી બાજુ જઈશું. તો જોઈ શકો છો આવી કુંડી છે, એ ભરાઈ ગઈ છે. તો આટલું પાણી એમાં છે. જોઈ શકો વાડી નજારો આ રીતનો છે. હવે તો તમને પપૈયાનો બીજો વૃક્ષ દેખાડું. તો જોઈ શકો છો આ બીજો પપૈયો એક અહીંયા છે વૃક્ષ ને એક અહીંયા વૃક્ષ છે. આમાં જોઈ શકો છો આવા ફળ આવેલા છે પપૈયા. જોઈ શકો કાસા છે એટલા છે એમાં. એના પાંદડા જોઈ શકો આવા પાંદડા છે. આ ફળ જોઈ શકો આવા ફળ છે. બાજુમાં આંબો છે, જોઈ શકો છો કોળાઈ ગયો છે. આ જોઈ શકો વાડીમાં કપાસ કર્યો છે, કપાસના છોડ ઉડાવડા છે. તો આપણે જઈશું હવે આમ મીઠો લીમડો તમને દેખાડું. તો જોઈ શકો મીઠો લીમડોના એટલા છે છોડવા. સપ્ટેશનની બાજુમાં જ છે. આ હરગવો છે, હરગવાની બાજુમાં મીઠો લીમડો છે. તો જોઈ શકો છો એના પાંદડાવા છે. આ જોઈ શકો આંબો છે આવો. તો જોઈ શકો છો પીંડાની વળવતન છે એમાં. તો એના છોડે આવા છે. તો આપણે જઈશું બીજું દેખાડું તમને હું છે વાડીમાં શું શું છે. તો આપણે અત્યારે ચાલ્યા જઈશું એમાં. તો જોઈ શકો ડબ્બો પડ્યો છે, ડબ્બાની પાસે આંબો છે. તો જોઈ શકો છો કપાસની વળી છે. તો એટલી કપાસની વળી એટલી અંતરે છે 5 ફૂટની. જોઈ શકો આ પટ્ટી ખોડેલી છે જંગલી જનાવરો માટે. તો બાજુમાં જંગલ છે, જંગલમાંથી જનાવરો આવે તે માટે ગોઠવવી પડે. તેમાં પછી આપણે વાયર નાખશું.